વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર ખાડારાજની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બામણ ગામથી ભરૂચ સુધી ખાડાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ખાડારાજની પરિસ્થિતિને લઈને તો ખાડાઓને ફૂલહાર નાળિયેરથી વધાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બામણ ગામથી ભરૂચ સુધી ખાડાઓને લઈને ખાડાઓને ફૂલહાર અને નાળિયેરથી વધાવી લેવામાં આવ્યા છે। 10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે। કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહીમામ પુકારી ગયા છે। જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડારાજ દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડારાજ દૂર કરવામાં નહીં આવ્યું। અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ, ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહીમામથી અમે બહાર નીકળીએ।